આજે આપણે એકદમ સોફ્ટ એવી ફરસી પૂરી બનાવીશું। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા। આમે 1 કિલો મેંદાનો લોટ લીધો છે। તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું। મીડિયમ સાઇઝની 3 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। તેમાં 2 ચમચી જીરું એડ કરીશું। મરીનો ભૂકો આપણે 2 ચમચી એડ કરીશું। તો મરીનો ભૂકો આપણે થોડો અધકચરો હોય તેવો આપણે લેવાનો છે, તેના લીધે પૂરીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। 1/4 કપ જેટલું ઘી એડ કરીશું। તો ઘી એડ કરવાથી ફરસી પૂરી એકદમ સરસ સોફ્ટ બને છે। ઘી યુઝ ના કરવું હોય તો તમે 1/4 કપ જેટલું તેલ અંદર નાખી દેવાનું। તો ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। તો ઘી કે તેલનું મોણ આપણે એકદમ મુઠ્ઠીભર લેવાનું છે। આ રીતે મુઠ્ઠીભર ઘી કે તેલ હોય તો આપણી ફરસી પૂરી એકદમ સરસ બને છે। તો થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું। તો લોટ આપણે થોડો કઠણ એવો બાંધવાનો છે। તમે મોણ લો તો ઘી અને તેલનું હાફ મોણ પણ લઈ શકો છો, તેને લીધે પણ ફરસી પૂરી સોફ્ટ જ બને છે। હવે લોટ આપણો બંધાઈ ગયો છે, એમાં થોડું ઓઇલ નાખીશું અને લોટને સરસ મસળી લઈશું। 2 ગ્લાસ જેટલું પાણી યુઝ થયું છે આટલો લોટ બાંધવામાં। હવે લોટને સરસ રીતે આપણે મસળી લઈશું અને આ લોટને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દઈશું। લોટને રેસ્ટ આપ્યા પછી તેમાંથી આપણે લુવા કરી લઈશું। તો જે સાઈઝની આપણે પૂરી કરવી હોય એ રીતના આપણે લુવા કરવાના છે। તો આ રીતના તેના લુવા કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ લુવા કરી લેવાના। હવે આપણે પૂરીને વણી લઈશું। જેમ આપણે રેગ્યુલર પૂરી વણતા હોઈએ તેમ જ આપણે પૂરીને વણી લેવાની છે। તો આટલી થીક આપણે રાખવાની છે। થોડી થીક હશે તેમ પૂરી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે। ચાકુથી થોડો તેને કાપી લેવાની એટલે પૂરી ફૂલે ના। તો બીજી પૂરી એવી રીતે જ વણી લઈશું અને આ રીતે ચાકુથી થોડા ડોટ્સ કરી લઈશું। તેવી રીતે આપણે બધી જ પૂરીને વણી લેવાની છે। તો એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે ચેક કરી લેવાનું। આ રીતે થોડો કટકો લોટનો નાખીને આપણે ચેક કરી લેવાનું। તો ઉપર આવી જાય તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે પૂરી એડ કરીશું। સમય એટલે આપણે પૂરી અંદર એડ કરવાની છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। બસ આવી ગોલ્ડન થાય એટલે તેને આપણે કાઢી લઈશું। અને તેવી જ રીતે આપણે બીજી બધી પૂરીને તળી લેવાની છે।
આપણી પૂરી રેડી છે. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી બની છે. તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક એન્ડ શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.